એક ધૃણિત ઘટનાની વાત કરીએ તો આ ઘટના મહારાષ્ટ્રના નાગપુરમાં બની છે. માહિતી અનુસાર ડોક્ટરે છેલ્લા 50 વર્ષોમાં 50 વિદ્યાર્થીઓને બ્લેકમેલ કરી પોતાની હવસ સંતોષી હતી. પોલીસ અધિકારીએ આ મામલે કહ્યું છે કે આરોપી સામે હાલ તો પોક્સો અને SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીએ કથિત રૂપે સ્ટુડન્ટ, એમાં ખાસ કરીને વિદ્યાર્થીનીઓને પર્સનલ અને પ્રોફેશનલ ડેવલપમેન્ટનો વાયદો કરીને જાળમાં ફસાવી અને તેમના માટે ટ્રીપ અને કેમ્પના આયોજન કર્યા હતા, જ્યાં તેને બળાત્કાર કર્યો હતો. પોલીસે જણાવ્યું છે કે આરોપી શારીરિક શોષણની ઘટનાને અંજામ આપતી વખતે પીડિતોની અશ્લીલ તસવીરો ખેંચી લેતો હતો અને બાદમાં તેમને બ્લેકમેલ કરી પોતાના ફાયદા માટે આ તસવીરોનો ઉપયોગ કરતો હતો. આ ઘટનાનો ત્યારે ખુલાસો થયો છે જ્યારે એક સ્ટુડન્ટે મહદઅંશે બ્લેકમેલ સહન કર્યા બાદ પોલીસમાં ફરિયાદ આપી છે. પીડિતોમાં અનેક વિવાહિત પણ છે, એટલા માટે તે પોલીસ સામે ફરિયાદ કરવા ખચકાઈ રહી છે. જોકે આ આંકડો જે છે, આ હવસખોર, આ સાયકોલોજિસ્ટે 50થી વધુ યુવતીઓને બ્લેકમેલ કરી તેમની સાથે બળાત્કાર કર્યા છે.